નમસ્કાર. જેતપુરમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન. રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ પી ડોબરિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જેતપુર મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના મહિલા કાર્યકરો અને આગેવાનોએ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને, રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખાંડ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. ખાંડના ભાવમાં પણ મોટો વધારો થયો હોવાનો દાવો કરી કોંગ્રેસે સરકાર પાસે ખાંડ તેમજ અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તાત્કાલિક નિયંત્રિત કરવાની માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. થાય છે. જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ત્યારે રૂપિયો વધતો તો એ તેલના ડબ્બા વગાડતા, ઘણું બધું કરતા. હવે કોઈને મગજમાં નથી. જોવામાં આવે તો અત્યારે ખાંડનો ભાવ જોઈએ તો હમણાં આ વર્ષમાં 40 રૂપિયા હતો, 30 ઉમેરીને 70 રૂપિયા અત્યારે થઈ ગયો છે. હજી કઈ જગ્યાએ હજી ક્યારે અટકશે, ભાવ નિયંત્રણ થાય એવું કંઈ નક્કી નથી. સતત ભાવ વધારા 100 ગણા ડબલ ગણા આવે છે, જેથી કરીને લોકોની કમર તૂટી ગઈ છે. જીવવા જેવા નથી રહ્યા, માંડ માંડ પૂરું કરે છે અને ગવર્મેન્ટ સતત એને ચૂસ્યા રાખે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે તમામ લોકોએ હવે સરકારને ઉખેડી નાખવી જોઈએ, તો જ ભાવ વધારો ઘટશે. મારું નામ પરમાર આરતી છે. હું જેતપુરની પ્રમુખ છું. જે ભાજપ સરકારે આ મોંઘવારી વધારી છે, ખાંડની, ડુંગળીનો જે ભાવ વધાર્યો છે, પહેલાં ગેસ બાટલાની મોંઘવારી વધારી, હવે સાતમ આઠમ આવી છે તો ખાંડનો વધારો વધાર્યો છે. ગરીબ માણસોને જે ભાડા રહેતે હોય 5,000 ભાડું હોય એ લોકો સાતમ આઠમ ગુજારણ કેમ અકવશે? મીઠાઈ, જે બાળકોને કપડાં લતા જે આ મોંઘવારી વધાવી છે તો એ કેમ આ તહેવારનું ઉજવી શકશે? અમારી માંગ છે એટલી કે જે આ ભાજપ સરકાર છે, તમારી મોંઘવારી આ ગરીબ માણસોને બહુ ઓલું થાય છે અને તમને તો કાંઈ મોંઘવારી નડતી નથી, કેમ કે તમારા તો ખીચા ભરાઈ જાય છે ગમે એ વસ્તુમાં. દારૂના બાટલામાંથી નહીં મળી જશે, ગમે એ તમે કરશો તો એ તમારા ખીચા તો ભરાઈ જશે. આ મોંઘવારી કોને નડે છે? ગરીબ વિસ્તાર, જે આ બિચારા રોજગાર છે એને મોંઘવારી નડે છે. અમે એટલી માંગ કરીશું ભાજપ સરકારને, જે આ ખાંડનો ભાવ હતો એટલો અમારે ઓછો કરી નાખે. હા, નકર અમે તૈયારીમાં રહેશું. અમે આ બધું આંદોલનમાં ઉતરશું. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા અને જેતપુર તાલુકા શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા આજે મોંઘવારીનો જે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યારથી આ સરકાર સત્તા ઉપર બેઠી છે ત્યારથી આ મોંઘી સરકાર છે, અછે દિનની વાતો કરતી ખોટી સરકાર છે. એટલે કહેવાનો અર્થ અમારો એટલો જ છે કે મહિલાઓ દ્વારા કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી તો કાયમી માટે વધે છે, કે જ્યારથી બેઠા ત્યારથી અત્યાર સુધીમાં મોંઘવારી કોઈ દિવસ ઘટી નથી. પછી દૂધ હોય, ગેસ સિલિન્ડર હોય, કઠોળ હોય, શાકભાજી હોય, ગેસ હોય, પેટ્રોલ હોય, કોઈ પણ વસ્તુ હોય. પણ છેલ્લે આ સરકારને એટલી બધી જે ગુજરાતની બહેનો, મારી બહેનો મને 15 રૂપિયાનું પોસ્ટકાર્ડ મોકલજો, તમારા ખાતામાં 15 લાખ આવશે. 15 લાખ તો નહીં પણ કાળા આંગુડે અમને રોવડાવ્યા, એ પરિસ્થિતિ આ સરકારે અમારી કરી છે. અત્યારે એક તો સાતમ આઠમના તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, તો અમને મોટી રક્ષાબંધનની આ મોદીએ અમને ગિફ્ટ આપી બહેનોને કે ગુજરાતની બહેનો તમે મારા એના બનેવીના ખીચા ખાલી કરી અને બહેનોને ખોબો આંગળે રોવે એવો આ ડુંગળીનો ભાવ પણ એને 70 રૂપિયાની આજુબાજુ પહોંચાડી દીધો છે. અને ખાંડ જોવો તો ખાંડમાં 5 વર્ષમાં કોઈ દિવસ ખાંડમાં ભાવ વધાર્યો નહોતો. જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે 23 રૂપિયા કિલો ખાંડ હતી. અત્યારે ખાંડને 80 રૂપિયાને પાર જો આ સરકારે પહોંચાડી છે તો એટલું છે કે 5 વર્ષમાં ખાંડનો ભાવ વધાર્યો નહોતો. તો અત્યારે જે એમના મળટિયા હોય કે એના સંગ્રહકારો હોય, કોઈ પણ હોય, તો અમે પણ આ મોદીને અને ભાજપ સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે એમના સંગ્રહકારો છે એમના ઉપર તાત્કાલિક પગલાં લે, એની ઉપર કાર્યવાહી કરે. આ ગુજરાતની બહેનોનો, જનતાનો અવાજ છે અને કાયદેસર એમને પકડે, કારણ કે ખેડૂત લોકો કાળી મજૂરી કરી અને શેરડી પોતાના ખેતરમાં વાવે જ છે, એનું ઉત્પાદન છે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભાવ નથી મળતા અને એની હારે પણ સરકાર અન્યાય કરે છે. ત્યારે
અત્યારે આપણે જોશું તો ઓછું ઉત્પાદન થયું હોય તો ઉત્પાદન ઓછું તો તમે દેશ ચલાવો છો, દેશનો રાજા તમે થઈને બેઠા છો, તો તમને એટલી ખબર હોવી જોઈએ ને કે ભાઈ ઉત્પાદન ઓછું છે તો મારા દેશની જનતાનો કઈ રીતે પાક પૂરો પાડું. એની જગ્યાએ કંપનીની આરે અને આ સરકાર મોંઘી છે, ગરીબોની કમર કસી નાખી, એના જેવી પરિસ્થિતિ અમારી કરી છે. અને અત્યારે તમે જુઓ તો ઉદ્યોગપતિ હોય એ લોકોની સરકાર અને ઉદ્યોગ હોય, કંપની હોય, એમની સાથે તમે મળી અને ચાલો છો તો તમને કેમ આખા દેશની જનતાએ તમને મત નથી આપ્યા? મત દઈ અને તમને ખુરશી ઉપર બેસાડ્યા છે, તો તમને ખુરશી ઉપર આજે અમારે તમારી પાસે ભીખ માંગવી પડે એના માટે તમે ખુરશી ઉપર બેઠા છો. અને તમે અત્યારે જોશો આ મોંઘવારી, અત્યારે એક આ ખાંડમાં અને જે ડુંગળીમાં ભાવ વધારે, ડુંગળી એટલે તમે જો ગરીબની કસ્તુરી કહેવાય. છેલ્લે માણાના ઘરમાં કાંઈ ન હોય ને તો એક બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાતો હોય, એ પણ ખાવા જેવા સરકારે નથી રહેવા દીધા. ચાની રકાબી, ખાંડ તમે મોંઘી કહો તો ખાંડ તમે જોશો તો ખાંડ આસમાને 70 ને 80 રૂપિયા, એટલે શું વાત કરવાની. ગરીબ હોય, આખો દિવસ કમાતો હોય, નો કાંઈ ન કામી શકે ને તોય એના ઘરમાં એક ટક રસોઈ ન બનાવી શકે આ પરિસ્થિતિ હોય ને તો એક રકાબી ચા પીને પોતાનો દિવસ પસાર કરતો હોય. એ આ સરકાર, એટલે અમે ભાજપ સરકારને ચોખ્ખું જ કહીએ છીએ અને ગુજરાતની મારી બહેનોને હું કહું છું કે જો હવે તમે અવાજ નહીં ઉઠાવો, અત્યાર સુધી મોંઘવારી પહોંચી ગઈ, જો અવાજ નહીં ઉઠાવો તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. જ્યારે આજે 80 રૂપિયાની ખાંડ છે એ 200 રૂપિયા સુધી પહોંચાડી દેશે. અને આજે અમને રક્ષાબંધનની જે ગિફ્ટ આપી છે, પણ આની જે રક્ષાબંધનની જે અમને મોદીએ ગિફ્ટ આપી છે, પણ આનો 27માં અમે બહેનો એમને ગિફ્ટનો સામો પાછો જવાબ આપશે. ખાલી કરો, મોંઘવારી દૂર કરો, ભ્રષ્ટાચાર દૂર કરો, ભાજપ સરકાર જે છે એમને જે મોંઘવારીનો જે બહેનો ઉપર માર દીધો છે, તો અમારો અવાજ છે, અમારો જનતાનો અવાજ, અમારી ગુજરાતની મહિલાનો અવાજ છે કે અમે ત્યાં પહોંચાડજો અને અમને ન્યાય મળે. કોઈને બાકી નથી ને આવી જાય છે ને બધાય. આજે સાહેબ અમે તમને આવેદન આપી છે તો અમારી જે મહિલાઓનો અત્યારે જે સાતમ આઠમ અને જે તમે ફોન બંધ કરો ને કોકનો. 40 રૂપિયા હતા એના 70 રૂપિયા થઈ ગયા, એટલે વર્ષમાં આજે 30 રૂપિયાનો વધારો પણ સાહેબ બધામાં છે. બરાબર, એમને રાખતા નથી, અમારે રાજ્યપાલ પાણી અને કચરા પેટી